આજે આ ધ્યાન સ્વામી બાપા તીર્થભૂમિની અંદર જ્યારે સંતોના સાનિધ્યમાં સતાધાર ધામને એવોર્ડ આપી રહ્યા છે. ખરેખર એવોર્ડ એટલે શું? એવોર્ડ એટલે પ્રોત્સાહન આપતા. એક વિદ્યાર્થીને પણ પ્રોત્સાહન આપીએ, સમાજમાં જે સારું કામ કરે છે એની નોંધ લેવાય, એને પ્રોત્સાહન મળે. સતાધાર જેવી સંસ્થા જે છે, આજે 200 વર્ષ જેવો સમય થયો અને સતત એણે દિન દુખિયાની સેવા કરી છે. સાથે સાથે આમ બધા કહે છે કે દેહાણ જગ્યાઓ કેવલ રોટલો આપવાનું કામ કરે છે, પણ મારી દ્રષ્ટિએ તો દેહાણ જગ્યાઓએ હરિહર તો કરાવ્યું છે, આફતકાળમાં સમાજને ઉપયોગી તો બની છે, પણ એણે પ્રભુ સ્મરણ કરતા કર્યા છે. દેહાણ જગ્યાની વિશિષ્ટતા એ છે કે એની અંદર સમત્વ ભાવ છે. દરેક વ્યક્તિ પ્રત્યે કોઈ વર્ણાશ્રમ ભેદરેખા નથી, જાતિવાદ નથી. એ દરેક વ્યક્તિને આવકારે છે અને લોક હૃદયની અંદર એમણે શ્રદ્ધા સ્થાપિત કરવાનું કામ કર્યું છે. પ્રભુ સ્મરણ કરતો વર્ગ તૈયાર કર્યો છે, સાથે સેવા કાર્ય કરે છે અને એનામાં દીનતા છે, એટલે હાથ જોડીને સેવા કરે છે, જેની અંદર અહંકાર બિલકુલ નથી, દ્રષ્ટાભાવ છે. અને એકથી ચડિયાતી વ્યક્તિઓ આપણા સૌરાષ્ટ્રની ભૂમિની અંદર થયેલા છે. આવી સંસ્થાઓને ખરેખર આપણે આદર આપવો જ જોઈએ અને એને એવોર્ડ અપાય છે એ યોગ્ય જ છે. તો આવી સંસ્થાને જ્યારે એવોર્ડ અપાય છે તો અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સાથે એક વાત મને યાદ આવી કે વર્ષો પહેલાં બ્રિટિશની મહારાણીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો 300 વર્ષ પહેલાં કે તમારો સૂર્ય અસ્ત નથી થતો એની પાછળનું કારણ શું છે? તો એમણે 2 અક્ષરમાં જવાબ આપ્યો હતો કે અમે ઉચ્ચ પ્રતિભાની પીઠ થાબડીએ છીએ. જે શ્રેષ્ઠ પ્રતિભા હોય એ કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ રીતે કામ કરે છે, એની પીઠ થાબડીએ છીએ અને બીજી આવારા તત્વને ડાંભી દઈએ છીએ. આને કારણે અમારો સૂર્ય અસ્ત નથી થતો. મને લાગે છે બાપુ, આ કાર્યથી આપણી જે ભક્ત પરંપરા છે, આપણી જે ધાર્મિક ભાવનાઓ છે, એ વધારે પ્રજ્વલિત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પણ આપણા પૂર્વજોએ સ્થાપિત કરેલી એક ધાર્મિક વિરાસત છે, એને પ્રોત્સાહન મળી રહ્યું છે, એટલે ધન્યવાદ છે. આજે મોટી સંખ્યામાં સંત વૃંદ બધા પધાર્યા છે. બધા સંતોને અમારા ભાવ સાથે જય સિયારામ, હરિઓમ.